મહત્વના સમાચાર ધોરાજીથી સામે આવ્યા છે। ધોરાજી નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું પડી ગયું છે। ધોરાજીના નગરપાલિકાના ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। માત્ર 13 જ દિવસમાં રાજીનામું ધરી દેવામાં આવ્યું હોય। નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતા ન હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો। ત્યારે રાજીનામું આપતાની સાથે જ મીડિયા સામે નિવેદન આવ્યું હતું અને વિવાદ સામે આવ્યા બાદ જ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતાબેન બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા। જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કઈ નહીં, મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું। નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। બેન, ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું કે શું થયું કે રાજીનામું દેવું પડ્યું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં, એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું। કોઈ અન્ય કારણોસર ખરું સાહેબ? નહીં, કોઈ અન્ય કારણ નથી, એમાં કોઈ અન્ય કારણ નથી। પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કઈ? પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી।